ધાનેરા પ્રેસ ક્લબ દ્વારા આજ રોજ ધાનેરા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદાર ભાઈઓને સેફટી માટે રેડિયમ પટ્ટીવાળું જેકેટ અને પ્લાસ્ટિક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। ધાનેરા ફાયર સેન્ટર ખાતે હાજર તમામ સફાઈ કર્મચારીઓ હેલ્મેટ અને જેકેટ ધાનેરા પ્રેસ ક્લબ દ્વારા આપવામાં આવ્યું હતું અને આ પ્રસંગે રામભાઈ સોલંકીએ જણાવ્યું કે મીડિયાનું કામ લોકોમાં જાગૃતિ લાવવાનું છે, સાચી વાતને વાચા આપવાનું છે, પણ ધાનેરામાં પ્રેસ મીડિયા દ્વારા સફાઈ કર્મચારીઓની ચિંતા કરાઈ। સફાઈ કર્મચારીઓને સેફટી માટે હેલ્મેટ અને જેકેટનું વિતરણ કર્યું, જે દર્શાવી રહ્યું છે કે મીડિયા માત્ર સમાચારમાં જ નહીં પણ સામાજિક સેવામાં પણ અગ્રહરોળમાં। ધાનેરામાં થોડાક જ દિવસો પહેલા પ્રેસ ક્લબની મીટિંગ મળી હતી, જેમાં પ્રમુખ મંત્રી અને ખજાનચીની નિમણૂક કરાઈ છે। ત્રણેય હોદ્દેદારો ઉત્સાહિત છે, જેમના ઉત્સાહ થકી ધાનેરા પ્રેસ ક્લબ વધુ ને વધુ મજબૂત બનીને નગરના અનેક પ્રશ્નો નિરાકરણમાં પણ મોટો ભાગ ભજવશે। ધાનેરામાં અનેક જટિલ પ્રશ્નો મીડિયામાં અવાજ બનીને તમામ મીડિયાકર્મી ધાનેરાના વિકાસમાં અગ્રહરોળમાં રહેશે, એ નક્કી છે। સુરક્ષા કરવાનું એનું કામ છે, તો એની પહેલ મને લાગે છે ધાનેરાથી શરૂઆત થઈ છે। ખરેખર આખી જે પ્રેસ ક્લબ છે એને આ તબક્કે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધાનેરા નગરપાલિકા વતી એમનો આભાર પણ માનું છું। આ કામ છે એ સફાઈ કર્મી છે એ આખા ગામને સ્વચ્છ રાખવા માટે, પવિત્ર રાખવા માટે એનો અગત્યનો ફાળો છે અને આ લોકોની જે ખરેખર અવાજ છે, આ લોકોની સુરક્ષાને લઈને જે ચિંતા કરી છે, એવા આપણા પ્રેસ ક્લબના પ્રમુખશ્રી માન્ય પ્રેમાજી રાઠોડ, મંત્રી શ્રી સુરેશકુમાર ગલચર, ખજાનચી રાજનભાઈ, અન્ય ધીરજભાઈ, નજીરભાઈ, તમામ જે પત્રકાર મિત્રો છે, એ ખરેખર અમારો પરિવાર જ છે અને પરિવારને સાથે રહીને એક મોભી તરીકેનું આ કામ કર્યું છે। પરિવારના કોઈ સભ્યને કોઈ વસ્તુ ખૂટે છે તો એ વસ્તુ માટેની એક ચિંતા છે। સફાઈ કર્મી રસ્તા પર કામ કરે છે તો એના જીવનું જોખમ છે, તો આ બધા લોકોએ ખરેખર ચિંતા કરી છે, એ ખરેખર એમનો હૃદયપૂર્વક હું ધાનેરા નગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા।